છેલ્લા 1 વર્ષથી તમામ ખેડૂતોએ એના એસ્ટિમેટ ભરી દીધા છે, એની તમામ પ્રોસેસ કરી દીધી છે। એમના જે મળતિયાઓના કોન્ટ્રાક્ટરો હતા ત્યાં ટપક પદ્ધતિ માટેના બધા જે સાધનો ખરીદવાના હોય એ ખરીદી લીધા છે। એમના અધિકારીઓએ જે કમિશન લેવાના હોય લઈ લીધા છે, પણ છતાં ખેડૂતોને હજુ સુધી વીજ કનેક્શન મળતા નથી અને વારંવાર પૂછીએ તો કે મટીરિયલ મળતું નથી। બીજું, સરકારી જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ એ સમયાંતરે એનું જે અમલીકરણ થવું જોઈએ, એની જે ક્વોલિટી હચવાવી જોઈએ, એ કોઈ કામોની અંદર મોટા ભાગે હચવાતી નથી। ગુજરાતના ચારે બાજુ ખેડૂતોની સમસ્યાઓની વાત કરીએ તો દિવસો ઓછા પડી જાય। અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોની અલગ અલગ સમસ્યા છે। સૌરાષ્ટ્રના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વીજ થાંભલાને લઈને વિરોધ કરી રહ્યા છે। બીજી બાજુ ગઈકાલે ડીસામાં એક કમિટીની બેઠક હતી। કમિટીની બેઠક દરમિયાન ગિનીબેન ઠાકોર ત્યાં હાજર હતા અને કમિટીની બેઠક દરમિયાન અધિકારીઓને એમને ખખડાવ્યા છે। કેમ ખખડાવ્યા છે? તો ખેડૂતોએ વીજ કનેક્શન માટે આની પહેલાંથી જ અપ્લાય કરી દીધું હતું। વીજ કનેક્શન માટેની જે આખી પ્રોસેસ હોય એ બધી જ પૂર્ણ કરી દીધી, છતાં પણ ખેડૂતોના ખેતરમાં વીજ કનેક્શન નથી આવ્યા। એ વીજ કનેક્શન ન આવવાના કારણે એમનું કામ અટકાયેલું પડ્યું છે। ડીસાની કમિટીની જે બેઠક હતી એ બેઠક દરમિયાન ગિનીબેન ઠાકોરે અધિકારીઓને એવું કહ્યું છે કે કામ તો કરવું જ પડશે, એટલે ખેડૂતોની જે સમસ્યા છે એના ઉપર આપણે ધ્યાન દેવું જ પડશે। આમ તો ગિનીબેને આની પહેલાં પણ ખેડૂતોના અનેક મુદ્દાઓ પર વાત કરી છે। જ્યારે અહીંયા ટ્રેક્ટર રેલી આવી હતી ત્યારે પણ એમણે વાત કરી હતી અને કહ્યું હતું કે ખેડૂતો માટે જ્યાં લડવું પડશે ત્યાં લડવા માટે તૈયાર છીએ। ડીસાના ખેડૂતોની સમસ્યા અલગ છે, સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા અલગ છે, દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સમસ્યા અલગ છે। આખા ગુજરાતમાંથી ખેડૂતોની જે સમસ્યાઓ જે સામે આવી રહી છે એ ખૂબ ગંભીર છે। કૃષિમંત્રી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે એવું કહે છે કે અમે ખુલ્લા મનથી ખેડૂતો માટે વિચારીએ છીએ, પણ પ્રશ્ન એ થાય છે કે માત્ર એ વિચારણા સુધી જ રહી જાય છે, નિર્ણય પર ક્યારે અવાશે? ગઈકાલે ડીસાની એ કમિટી બેઠકમાં શું થયું, ગિનીબેન ઠાકોર શું બોલ્યા તે સાંભળો। 15 જૂન સુધીમાં વરસાદ ન આવે તો સરકારી નિયમ પ્રમાણે આવનાર સમયમાં જે પરિસ્થિતિ થાય એને પહોંચી વળવા માટેનો ભાવિ પ્લાન હોવો જોઈએ અને KRCT દાખલ કરવા માટે તાલુકા કક્ષાએ મામલતદાર પાસેથી વિગતો લઈને જ્યાં ઘાસચારાની તકલીફ હોય કે જ્યાં કામો માટે મનરેગાના કે જે કામો ચાલુ કરાવવા પડતા હોય રોજગારી માટે, એની વ્યવસ્થા સરકારે પૂરી કરવી જોઈએ। સૌથી વધારે જો ખેડૂતોની ડિમાન્ડ હોય તો વીજ કનેક્શન માટે છેલ્લા 1 વર્ષથી તમામ ખેડૂતોએ એના એસ્ટિમેટ ભરી દીધા છે, એની તમામ પ્રોસેસ કરી દીધી છે। એમના જે મળતિયાઓના કોન્ટ્રાક્ટરો હતા ત્યાં ટપક પદ્ધતિ માટેના બધા જે સાધનો ખરીદવાના હોય એ ખરીદી લીધા છે। એમના અધિકારીઓએ જે કમિશન લેવાના હોય લઈ લીધા છે, પણ છતાં ખેડૂતોને હજુ સુધી વીજ કનેક્શન મળતા નથી અને વારંવાર પૂછીએ તો કે મટીરિયલ મળતું નથી। પહેલાં કદાચ 15 દિવસ, મહિનો, 2 મહિના લેટ હોય બરોબર, પણ દોઢ વર્ષ સુધી એસ્ટિમેટ ભરેલા, તમામ પ્રોસેસ કરેલો અને ખેડૂતોને આ રીતે, એટલે સૌથી બનાસકાંઠાની અંદર અને વાવ થરાદમાં સૌથી મોટી માગણી ખેડૂતોની જે એસ્ટિમેટ ભર્યા છે એમને તરત એને કનેક્શન આપવામાં આવે। બીજું, સરકારી જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ એ સમયાંતરે એનું જે અમલીકરણ થવું જોઈએ, એની જે ક્વોલિટી હચવાવી જોઈએ, એ કોઈ કામોની અંદર મોટા ભાગે હચવાતી નથી। આજે ગામથી ગામને જોડતા રસ્તાઓની સૌથી મોટી માગણી બનાસકાંઠા અને વાવ થરાદની છે। હવે માર્ગ ને મકાન પંચાયત વિભાગમાં એની જે પ્રોસેસ કરવી પડે એ પ્રોસેસ ઓનલાઈન અરજીઓ કે તલાટી કે જે વહીવટી તંત્રે કરવાનું હોય એ સમય મર્યાદાની અંદર નથી કરતા। એના કારણે લોકો સુવિધાથી વંચિત રહી જાય છે। એનું કારણ કે PMGSY એટલે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના જે યોજના ચાલે છે એ કેન્દ્ર સરકારની છે અને કેન્દ્ર સરકારની જે યોજના છે ઓનલાઈન બધા એના ડોક્યુમેન્ટ કરેલા હોય તો એને ધ્યાનમાં લેવામાં આવે છે। કોઈ વ્યક્તિગત રીતે એને કોઈ ધ્યાનમાં કોઈ લેતું નથી, પણ જે પ્રોસેસને વહીવટી પ્રક્રિયા કરે એ પ્રમાણે એના જોબ નંબર આપવામાં આવતા હોય છે। એટલે આજે દિશા કમિટીની જે મિટિંગ છે એની અંદર પણ આ તમામ મુદ્દાઓ સાથે ચર્ચા કરી છે અને જ્યાં ક્વોલિટીવાળું કામ નથી થતું ત્યાં ક્વોલિટીવાળું કામ કઈ રીતે થાય એની એક કમિટીનું ગઠન થઈને એની મુલાકાત, એનું જે રીચેકિંગ હોવું જોઈએ અને એના માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થતી ને એના માટે કરીને ગુણવત્તાવાળા કામો થતા નથી। એટલે આ બાબતમાં કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે, જિલ્લા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યું છે ને આવનાર સમયની અંદર એ નહીં થાય તો અમારે પોતાને પણ જે કામો ઉપર સ્થળ ઉપર જવું પડે એ વહીવટી તંત્ર નહીં જાય તો અમે રાજકીય જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ કમિટી બનાવીને આ કામોની મુલાકાત લઈશું।